બનાસકાંઠામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, જ્યાં જિલ્લાના વિવિધ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને પાલનપુરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, જ્યાં વડગામ, દાંતા, અમીરગઢ, દાંતીવાડામાં વરસાદી માહોલ જામ્યો છે. તો જિલ્લામાં રેડ એલર્ટને લઈને કલેક્ટરે લોકોને એલર્ટ કર્યા. નદી કાંઠાના વિસ્તારોના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો ધોધમાર વરસાદની શરૂઆત ત્યાં આગળ થઈ ચૂકી છે. હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠામાં પણ ધોધમાર વરસાદની શરૂઆત છે તે થઈ ચૂકી છે. હવામાન વિભાગે 2 દિવસની આગાહી આપી છે ને બનાસકાંઠામાં રેડ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લા વહીવટી કલેક્ટરે પણ સૂચના આપી છે નદી વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ રહેવા માટે. કહી શકાય કે છેલ્લા 2 દિવસમાં ધોધમાર વરસાદ પડવાનો છે. અત્યારે તો પાલનપુરમાં જે વરસાદની શરૂઆત થઈ છે ને વરસાદના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે. બનાસકાંઠામાં કહી શકાય કે પાલનપુર, દાંતા, અંબાજી, દાંતીવાડા, પાથાવાડા સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં પણ જે ઠંડક છે તે પસરી છે. અનેક ખેડૂતો છે તે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. કહી શકાય કે બાજરી, જુવાર, મગફળી જેવા પાકોને પણ અત્યારે તો જીવનદાન મળ્યું હોય તેવું લાગી રહ્યું છે. એટલે બનાસકાંઠામાં વરસાદને લઈને ખેડૂતોમાં પણ અત્યારે તો ખુશીની લહેર પસરી ગઈ છે. રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા.